જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો. જો આપણે રૂમ સામાન ભરી લીધો અને આપણે નીકળી ગયા. તો મિત્રો આપણે આવી ગયા હતા વરાછા, રૂમ સામાન ભરવા આવી ગયા હતા અને આપણે રૂમ સામાન ને ભરીને આપણે નીકળી ગયા. હવે જઈશું પાછા બીજી જગ્યાએ ઉતારવા માટે. તો આપણે અહીંથી જો રનિંગ પકડી લીધી છે, આ મોટા વરાછામાં છીએ આપણે. પછી મિત્રો જો આપણે પગી ગયા, નવા ગાડીને એવું ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. અને જો 3 માળનું હજુ હમણાં નવું બન્યું છે, તે આપણે બીજી જગ્યાએ કંઈ બદલી નાખ્યું. પછી મિત્રો જો આવા બધું ઉતરી ગયું પછી આપણે ઉતરવાનું હતો એટલે હતું એ ટેબલ પર. ટેબલ ચડવામાં બહુ વાર લાગી ગઈ, બહુ તકલીફ પડી, કારણ કે ટેબલ મોટું હતું ને સીડીઓ બધી નાની હતી પગથિયાને એવું, તો કંઈ સડતું હતું નહીં. તો મિત્રો એવડું સડી ગયું પછી આપણે પાછા બીજી વાર પાછા ત્યાં ભરવા આવી ગયા, કારણ કે તેને 2 ફેરા થયું હતું. એટલે આપણે બીજો ફેરો ભરવા આવી ગયા, નીકળી ગયા છીએ. હવે આપણે જઈશું બીજો ફેરો ભરવા માટે અને આપણે મોટા વરાછામાં ખાલી કરવાનું હતું. પછી આપણે આવી ગયા ગોકુલધામ રેસિડેન્સી છે. ગોકુલધામ રેસિડેન્સીમાં ગાડીને એવું લગાવી દીધું ને હવે આપણે કરવી છે બ્લોગ પૂરો. ચાલો, જય ઠાકર જય દ્વારકાધીશ. મળીએ આપણે આવતા બ્લોગમાં. બાય બાય, ટાટા.